તેનું એક્ઝામ્પલ છે 3.4 કારણ સહિત જણાવો કે અદિશ તથા સદિશ રાશિઓ સાથે નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે. કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે? તો અહીંયા પહેલું એક્ઝામ્પલ છે એ. તો એના અંદર તમારે શું કહ્યું છે? બે અદિશોનો સરવાળો. બે અદિશોનો સરવાળો. તો અહીંયા તમે ઉપર રકમમાં જોઈ શકો છો. બે અદિશોનો સરવાળો શક્ય છે? તો ના. શું થાય? બે અદિશોનો સરવાળો શક્ય નથી. કારણ કે બે અદિશો, તમે લખી લેજો, હું બોલું છું. કારણ કે બે અદિશોનો સરવાળો ત્યારે શક્ય છે કે તે બંને રાશિઓ સમાન અથવા બંનેના એકમો સમાન હોય. એટલે મતલબ કે તમે દરમાં દર એટલે કે કેજી, એકમ અથવા રાશિ. તો માની લો કે દરનું મૂલ્ય 50 હોય, એમાં તમે દર ઉમેરી શકો 50, તો 100 થઈ જાય ટોટલ. એવી રીતે બીજું સમય, તો ટી ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમને આપેલું હોય 25 સેકન્ડ, અહીંયા બીજા 20 સેકન્ડ. તો શું થઈ ગયું? 20 સેકન્ડ. તો 20 ને 40 45 સેકન્ડ થઈ ગયા. તો આ રીતના તમે સરવાળો કરી શકો. પણ તમે દર હોય, દર 50 કેજી અને સમય 50 સેકન્ડ, તો બંનેનો સરવાળો થાય 100 કેજી સેકન્ડ લખો. તો આવું થતું નથી. તો બે અદિશોનો સરવાળો થઈ શકે નહીં. તમે દરમાં તાપમાન ઉમેરી શકાતા નથી. તો આ તમે લખી શકો છો. ત્યાર પછી બી જોઈએ, સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો. સમાન પરિમાણના એક અદિશ અને એક સદિશનો સરવાળો. તો આ પણ શક્ય નથી. તો તમે ના લખી શકો છો. તમને ખબર છે બંને સમાન હોય તો સરવાળો થાય. શું થાય? બંને સમાન હોય તો જ સરવાળો થાય. બંને સમાન હોય તો જ સરવાળો થાય. સદિશનો સરવાળો થાય અને અદિશનો સરવાળો થાય, પણ બંનેના એકમ અને સમાન હોવું જોઈએ. આ થઈ ગયું. ત્યાર પછી સી જોઈએ. તો સી ના અંદર શું છે? એક સદિશનો એક અદિશ સાથેનો ગુણાકાર. એક સદિશનો એક અદિશ સાથેનો ગુણાકાર. તો હા, એનું કારણ છે, એક આપણે અદિશ લખીએ અને સદિશનો ગુણાકાર કરીએ. તો એક અદિશ ઇન્ટુ સદિશ. તો અહીંયા અદિશ લખીએ પહેલા, તો અદિશ દર લખીએ, દર, અને સદિશ લખીએ પ્રવેગ. તો અદિશ અને સદિશનો ગુણાકાર કરતા હતા તો શું મળતું આપણને? સદિશ રાશિ મળતી હતી. તો ગુણાકાર શક્ય છે, એટલે F ઇઝ ઇક્વલ ટુ ma. તો આ સદિશ મળે છે. તો આ તમે એક્ઝામ્પલ પણ લખી શકો છો. ત્યાર પછી ડી જોઈએ. અહીંયા તમને એબીસીડી નથી આપેલા. એબીસીડી લખી દઈએ. અહીંયા ડી કરી દઈએ. 1 2 3 4 કરી દઈએ. 1 2 3 અને અહીંયા 4. બે અદિશોનો ગુણાકાર કરી શકો છો? તો હા. હવે કઈ રીતે અદિશનો ગુણાકાર કર્યો? જેમ અહીંયા અદિશ સદિશ કર્યો, એમ અદિશનો ગુણાકાર કરવાનો છે. અદિશ ઇન્ટુ અદિશનો ગુણાકાર શક્ય છે? તો હા. તો આ પણ લખીને બતાવીએ. તો અદિશ રાશિ કઈ છે? એક આપણે જોયું. તો અદિશનો ગુણાકાર શક્ય છે, આપણને ખબર છે, ચેપ્ટરમાં જોયું જ છે આપણે. અદિશ એટલે આપણે પાવર લઈએ, પાવર અદિશ રાશિ છે. ત્યાર પછી સમય પણ અદિશ રાશિ છે. તો કાર્ય તમને શું મળે છે? અદિશ રાશિ જ મળે છે. આ કાર્ય, આ સૂત્ર તમને ખબર છે. પાવર ઇઝ ઇક્વલ ટુ પી ઇઝ ઇક્વલ ટુ W/T. કાર્ય અથવા ઉર્જા ભાગ્યા સમય. એકમ સમયમાં થતું પાવર. તો બંને શું છે? અદિશ રાશિ છે. કાર્ય અને પાવર. તો આ પાવર તમને શું મળે છે? અદિશ. આ અદિશ. તો અહીંયા પણ કાર્ય પણ અદિશ રાશિ મળે છે. તો આ પણ તમે લખી શકો. ત્યાર પછી પાંચમો લખો. પાંચમો જોઈએ. તો બે સદિશોનો સરવાળો. તો બે સદિશોનો સરવાળો થઈ શકે? બે સદિશોનો સરવાળો? તો ના. આ એક્ઝામ્પલ જોઈએ તેવી જ રીતે. તો તમે જ્યારે બંને રાશિઓના પરિમાણ, તમે આગળ લખી લેજો, કારણ કે જ્યારે બંને રાશિઓના પરિમાણ સમાન હોય ત્યારે જ સરવાળો શક્ય છે. આપણે આગળ એક્ઝામ્પલ જોયું દરનું, સમયનું. તો અહીંયા તમારી સદિશ રાશિઓ હોય પણ એના અંદર પણ પરિમાણ ને એકમ સમાન હોય તો જ તમે સરવાળો કરી શકો છો. ત્યાર પછી છઠ્ઠું જોઈએ. એક સદિશના ઘટકનો તે જ સદિશના સાથેનો સરવાળો. ઘટક એ શું છે? અદિશ રાશિ છે. તો આને બીજું શું કહ્યું છે? એક સદિશનો ઘટક અને તે સદિશ સાથેનો સરવાળો. મૂલ્ય અને સદિશનો સરવાળો થઈ શકે? તો ના થઈ શકે. મૂલ્ય અને સદિશનો સરવાળો ના થઈ શકે.
મૂલ્યનો સરવાળો થાય અથવા સદિશનો સરવાળો થાય. મૂલ્ય અને સદિશનો સરવાળો થઈ શકે નહીં. તો આ તમે ના લખી દેજો. તો કારણ કે ઘટક શું છે? ઘટક એ અદિશ રાશિ છે. શું છે? અદિશ એટલે તમારે શું મળે? મૂલ્ય મળે. ફક્ત શું મળે? મૂલ્ય. અને સદિશની દિશા હોય. શું હોય? સદિશ. તો સરવાળો કરવાનો કીધું. સદિશને મૂલ્ય પ્લસ દિશા બંને હોય. તો અહીંયા તમારે સદિશનો સરવાળો કરવાનો કીધું છે. તો અહીંયા તેથી અદિશ સદિશનો સરવાળો શક્ય નથી. શું છે? સદિશનો સરવાળો શક્ય નથી. અદિશ સદિશનો સરવાળો શક્ય નથી. આ તમે લખી લેજો. તો અહીંયા 6 એક્ઝામ્પલ જોઈએ આપણે ઉદાહરણ 3.4 હવે આગળનું ઉદાહરણ 3.5 લખી લઈએ. તેના પહેલા તમે જો લખ્યું ના હોય તો વિડીયોને ફરીથી લખી લેજો પોઝ કરીને. જો ચેનલને સબસ્ક્રાઇબ કરી ના હોય તો જોરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને બાજુમાં આપેલા સબસ્ક્રાઇબનું બટન દબાવો ત્યારે બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરી લેજો, જેથી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ત્યાર પછી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામ ચેનલની લિંક જોવા મળશે. તો તેના પર ક્લિક કરીને તમે ટેલિગ્રામ ચેનલને પણ જરૂરથી જોઈન કરી લેજો. તો હવે આપણે આગળનું એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાય 3.5. તો શું કહે છે? રકમ નીચે આપેલા પ્રત્યેક કથનને ધ્યાનપૂર્વક વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું. તો અહીંયા પહેલો આપેલો છે કોઈ સદિશનું મૂલ્ય. અહીંયા તમે રકમ ઉપર લખેલી હશે. તો અહીંયા તમે કોઈ સદિશનું મૂલ્ય અહીંયા લખીએ. કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય છે. તો તમને ખબર છે હા, મૂલ્ય હોય શું હોય? હંમેશા અદિશ જ હોય. તો તમે લખી લે મૂલ્ય હંમેશા અદિશ જ હોય છે. તમે આગળ લખી લેજો. ત્યાર પછી બી જોઈએ. કોઈ સદિશનો દરેક ઘટક હંમેશા અદિશ હોય છે. તો આ પણ હા, તમને ખબર છે ઘટક શું હોય છે? હંમેશા અદિશ જ હોય છે. કોઈ પણ સદિશનો ઘટક હંમેશા અદિશ જ હોય છે. તમે એ લખી લેજો. કોઈ કણ દ્વારા કપાયેલા અંતરની કુલ પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી હોય છે. તો આ ખોટું વિધાન છે. તમને ખબર છે કે આપણે જોયું હતું કે પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર હંમેશા મોટું હોય સ્થાનાંતર કરતા. તો અહીંયા પથ લંબાઈ લખી લો. પથ લંબાઈ એ હંમેશા મોટું હોય સ્થાનાંતર કરતા. તો અહીંયા સ્થાનાંતર આ તમને ખબર છે. પથ લંબાઈ હંમેશા મોટું હોય અને સ્થાનાંતર કરતા. પણ એક સમય એવો આવે છે કે સ્થાનાંતર અને પથ લંબાઈનું મૂલ્ય તમને સમાન પર જોવા મળે છે. આપણે આગળ જ્યારે સ્થાનાંતર અને પથ લંબાઈ જોયું હતું તેના અંદર આપણે જોયું છે ચેપ્ટર 2 ના અંદર અને 3 ના અંદર પણ આવેલું છે. તો પથ લંબાઈ અને સ્થાનાંતર તો તમારે આ વિડીયો આગળના જે ચાલેલા છે એના અંદર જોઈ લેવું. પથ લંબાઈ અને સ્થાનાંતર. તો આ એના કારણે શું છે? આ વિધાન ખોટું છે. એટલે ના લખેલું છે. હા ખોટું એટલે સાચું ખોટું કરી દેજો. તમે અહીંયા સાચું, અહીંયા સાચું, અહીંયા ના એટલે ખોટું કરી દેજો. આ થઈ ગયું. હવે આગળ ડી જોઈએ. તો ડી શું છે? કોઈ કણની સરેરાશ ઝડપ એટલે કે કુલ પથ લંબાઈ ભાગ્યા તે પથ કાપવા માટે લાગતો સમય. તો તમને ખબર છે ભાગ્યા સમય કરી દઈએ તો તમને શું મળશે? અહીંયા પથ લંબાઈ ભાગે એટલે તમે અહીંયા શું મળશે? સરેરાશ ઝડપ મળશે. સરેરાશ ઝડપ. અને અહીંયા સ્થાનાંતર ભાગે સમય કરી દઈએ. આપણે ડી એક્ઝામ્પલની વાત કરીએ છીએ પણ અહીંયા સમય ખાલી ભાગે કર્યો છે. તો અહીંયા તમને શું મળશે? તો અહીંયા તો આ સિમ્બોલ જે આવવાના છે એ જ આવવાના છે. અહીંયા શું આવવાના છે? એ જ આવવાના છે. એ ટી વડે ભાગો તો સ્થાનાંતર ભાગે સમયગાળો પર તમને સરેરાશ ઝડપ મળશે. અહીંયા શું મળશે? સરેરાશ ઝડપ. અહીંયા અમે વિધાન વાંચો તો શું કહે છે? ભાગાકાર કરવાનો છે. સમાન સમયગાળો કણના સરેરાશ વેગની મૂલ્યથી વધારે તો સાચું છે અથવા તેના જેટલી હોય છે. તો આ વિધાન જુઓ. ઇઝ ઇક્વલ ટુ કહેવાય. આ શું કહેવાય? તમે આ બંને ચિહ્ન એક સાથે વાપરો. અહીંયા ગ્રેટર ધેન, સરેરાશ ઝડપ ગ્રેટર ધેન અને બળા બંને વાપરો એટલે તમે આ સિમ્બોલને આ રીતના લખી શકો છો. તો અહીંયા તમારે લેસ ધેન, ગ્રેટર ધેન અને ઇક્વલ ટુ તો બરાબર છે અને એના કરતાં મોટું છે. તો આ વિધાન કયું છે? સાચું છે. સાચું વિધાન છે. તો અહીંયા તમે રાઈટ કરી શકો છો. ત્યાર પછી ઈ છે લાસ્ટ એક્ઝામ્પલ. ઈ ત્રણ સદિશો કે જે એક જ સમતલમાં નથી તેનો સરવાળો કદાપી શૂન્ય થતો નથી. હા, તમને ખબર છે સાચું છે આ વિધાન. એક સમતલ દોરી દઈએ. આ સમતલ છે. અહીંયા 3 સદિશો હોય તો આ એ, આ બી અને અહીંયા સી. તો આ હું માની લો કે 2 આ 3 5 થઈ ગયો અને આ 5 છે. તો અહીંયા બંનેનો સરવાળો 5 કરો. અહીંયા ઋણ દિશા 5. તો અહીંયા તમારે શૂન્ય થાય. પણ અહીંયા રકમમાં શું કહ્યું છે? સમતલમાં જ નથી. તો અહીંયા માની લો કે એક સદિશ આ છે, આ વિરુદ્ધ દિશામાં છે અને એક સદિશ સમતલમાં નથી. માની લો કે અહીંયા સદિશ 12 છે, સમતલમાં નથી. તો આ બંનેનો સરવાળો થશે શૂન્ય? તો ના, શૂન્ય થતો નથી એવું કીધું છે. એટલે તેથી વિધાન કયું છે? સાચું વિધાન છે.